લોકસભા 2024ની ચૂંટણી પહેલાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલા BAPS એટલે બાપ સ્વામિનારાયણ મંદિરની અંદર સત્સંગ હોલ છે. એની અંદર ભાજપના ઉમેદવારો અને એના જે આગેવાનો છે એના દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટની અંદર ભાજપે લોકસભા 2024 ચૂંટણી પહેલાં ત્યાંનું એક BAPS સ્વામિનારાયણ મંદિર છે ત્યાં સભા કરેલી અને ચૂંટણી પંચમાં એ વખતે આગળ ફરિયાદ થયેલી, પરંતુ જિલ્લા ચૂંટણી પંચે એવો રિપોર્ટ કરીને ફીંડલું વાળી દીધું હતું. પરંતુ અત્યારે આ મુદ્દો ફરીથી ઊભો થયો છે અને ચૂંટણી પંચે કલેક્ટરને આદેશ કર્યો છે તપાસ કરવા માટે કે ભાજપે આ BAPS સ્વામિનારાયણ મંદિરમાં લોકસભાની ચૂંટણી પહેલાં મિટિંગ કરી હતી કે નહીં હતી. એટલે અત્યારે ભાજપના નેતાઓ ભેરવાઈ ગયા છે. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી પહેલાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલા BAPS એટલે બાપ સ્વામિનારાયણ મંદિરની અંદર સત્સંગ હોલ છે. એની અંદર ભાજપના ઉમેદવારો અને એના જે આગેવાનો છે એના દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે તે વખતે માર્ચ મહિનાની અંદર રાજકોટના કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરેલી કે આ ભાજપના નેતાઓએ એક ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી અને સત્સંગ હોલની અંદર મિટિંગ કરી છે. તો તે વખતે જિલ્લાનું જે ચૂંટણી પંચ છે એ તંત્રએ 3 એપ્રિલ 2024ના દિવસે તપાસનો અહેવાલ મુખ્ય ચૂંટણી અધિકારી ઓફિસને મોકલી દીધો હતો અને એની અંદર એવો દાવો કરવામાં આવ્યો કે માત્ર 100 કલાકની અંદર અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. એટલે જે ફરિયાદ હતી એનો નિકાલ 100 કલાકની અંદર કરી દેવામાં આવ્યો છે એવું આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું. અને જ્યારે આની અંદર જે રિપોર્ટ કરવામાં આવ્યો એમાં ઓથોરાઇઝ પર્સન હતા વિક્રમ પૂજારા. માત્ર એમનું નિવેદન લેવામાં આવ્યું અને આયોજન કરતા હરેશ જોશી જે છે ભાજપના, એમણે એક એવું નિવેદન આપી દીધેલું કે BLA તાલીમ કાર્યક્રમ ચાલતો હતો અને મંદિરની પાછળનો જે ભાગ છે ત્યાં સભાગૃહ છે એની અંદર સભા કરવામાં આવી હતી. મંદિરની અંદર કશું કરવામાં આવ્યું નથી એવું ભાજપ નેતાએ નિવેદન આપી દીધું અને જિલ્લા ચૂંટણી તંત્રએ માની બી લીધું અને એ રિપોર્ટ મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી બી દીધો. હવે આ વાતનું ભોપાળું ત્યારે બહાર આવ્યું કે મીડિયાની અંદર પુરાવા સાથે રિપોર્ટ છપાયા કે ભાજપે સત્સંગ ગૃહની અંદર બાપ સ્વામિનારાયણ મંદિરમાં જ મિટિંગ કરી હતી અને આ અહેવાલો જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી ઓફિસ સુધી પહોંચ્યા ત્યારે રાજકોટના કલેક્ટરને આદેશ આપવામાં આવ્યો છે કે આ વાતની તપાસ કરવામાં આવે કે ખરેખર મિટિંગ ક્યાં થઈ હતી. એટલે ભાજપના નેતાઓ અત્યારે ટેન્શનમાં આવી ગયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.